बलवंत विलास होम स्टे जवाई। एक बहुत ही सुंदर जगह है स्टे के लिए। इसमें 4 रूम है, 3 एसी है, एक नॉन एसी है, लेकिन सभी के सभी बहुत अच्छे हैं। एक ग्रीनरी है। बहुत स्वच्छ, नीट एंड क्लीन है सारा कंपाउंड। જયગેશ્વર ભાઈ કેવા લાગ્યા રૂમ બધા? મસ્ત છે. જમવાનું અહીંયા જ છે, હોમસ્ટે છે, ઘરનું જ છે. 3 ટાઈમ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર. એમનું આ ફેમિલી જ રહે છે અહીંયા. હા, અંદર જ છે. આ એસી રૂમ છે અને બાથરૂમ એકદમ સરસ છે. બરાબર છે ને? આપણે ગૂગલ પર જોઈને નક્કી કર્યું હતું, પણ સારું છે. કેવું લાગ્યું બેન? હા, એક એ છે. હા, અહીંયા રહે છે ફેમિલી એમનું, હોમસ્ટે વાળા પ્રદીપભાઈ. ये नॉन एसी रूम है. ઘનશ્યામભાઈ કેવું લાગે? સરસ. ये 2 रूम एसी है, तो स्वच्छता बहुत अच्छी है ना. મહેશભાઈ, સ્ટે કેવો છે? शायद एक छोटा सा स्विमिंग पूल भी है, उस साइड होगा. पीछे के भाग में उनका फार्म है. छोटा सा स्विमिंग पूल है, बहुत ही बढ़िया जगह है. पपैया, पालक, यहाँ की सब्जी खिलाएंगे हमको. रहने के लिए बहुत अच्छी जगह है. રહેવાની મજા આવે એવું છે ને. લેપર્ડ સફારી કે દાળ બાટી, રાઈસ બી છે ને, ડુંગળી ટામેટા, બાટી. સરસ. આપણે કંઈ કહ્યું નહોતું મેનુ, એમને એમની રીતે બનાવી દીધું છે. તમે સીધા પેલા ઊંડા પાણી ગયા નહીં ને, આ પગ અદ્ધર કરો એકાદું, એટલે પાણી પાછું જાય. હા હા, કશું નહીં, પકડશે.
સરસ વાહ પલકબેન વાહ મજા આવી હા પલકબેન આ અરે વાહ આવી ગયું આવડી ગયું હાથ ઊંચા કરો હાથ ઊંચા રાખો અરે વાહ હા તો બસ એમની આપણે તારી બધો માટે તૈયાર જ કરવાનું એટલે તો મને નાચે નહીં નચાતો મને આપણે તારે નચાવવાનું નવડા બે એકબીજાને વલણ છાશ થોડી ખાટી હોય પણ મીઠી હોય જય યોગેશ્વર ગુડ મોર્નિંગ મંજુબેન કેવું રહ્યું કહો આજે અહીંથી આપણે અંબાજી થઈ ઊંઝા થઈ અને અમદાવાદ રિટર્ન ઉપમા છે ચા ઉપમા સારું જ નહીં અને આ સૂર્યપ્રકાશની અંદર બેસીને નાસ્તો કરવાની